છે અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા માટે. બસ સવારમાં કડકડતી ઠંડીમાં આ મોર્નિંગનો બ્રેકફાસ્ટ લેવા માટે પહોંચી ગયા છીએ. ખાખરા છે, ફાફડા છે, ચટણી છે અને ચા છે. આ જલેબી છે, મેં નથી લીધી. તો એક્સાઇટેડ વ્લોગ રહેવાનું છે કારણ કે કથા પૂર્ણ કરીને હવે ડાયરેક્ટ અત્યારે વાગ્યા છે બપોરના 1 અને 1:30 અત્યારે અમે જઈએ છીએ રામ મંદિરે. તો દર્શન કરવાનો લાહો લેજો. આજનો વિડીયો અંત સુધી જોજો, પરિવાર સાથે શેર કરજો, મજા આવવાની છે. જય જય રામ કથા. તો ફ્રેન્ડ્સ ફાઇનલી પહોંચી ગયા છીએ અયોધ્યાની આ ગલીઓમાં. રામ મંદિર અહીંથી ખૂબ નજીક છે. અહીંની ગલીઓ તમને બતાવું. આજે ખાસ 26 જાન્યુઆરી છે, રિપબ્લિક ડે, એટલે ટ્રાફિક પણ કદાચ રહેશે. અમે પહોંચી ગયા છીએ ફાઇનલી. જુઓ, આ છે અયોધ્યાની ગલીઓ. પહેલા હનુમાનગઢીએ જવાના છીએ અને પછી રામ મંદિરે જવાની જે પરંપરા હોય છે એ પ્રમાણે અમે ફોલો કરવાના છીએ. હવે ડાયરેક્ટ મળીશું હનુમાનગઢીએ. આજે હોલિડે છે એટલે ટ્રાફિક પણ ખૂબ રહેવાની છે. તો ફાઇનલી હનુમાનગઢી જવા માટેનો વે ફિક્સ થઈ ગયો છે. મારી પાછળ જે છે હનુમાનગઢીનો ગેટ હતો અને આગળથી હવે જઈએ છીએ હનુમાનગઢી. અહીંથી દેખાય છે. આ છે હનુમાનગઢીનો એન્ટ્રી ગેટ. લાઈન ખૂબ વધારે છે પણ આગળ જવાનું છે. જુઓ, ફરી પાછા નીકળી ગયા છીએ આ ગલીઓમાં. પાછા ટ્રાફિક ખૂબ વધારે છે કારણ કે મેં પહેલાં કીધું હોલિડે છે એટલે થાકવાનું નથી. આગળ ને આગળ વધવાનું. આપની સુરક્ષા હૈ. જય શ્રી રામ. જય શ્રી અહીંયા જુઓ, રામ ભગવાનની મૂર્તિના બધા સ્ટોર છે. અહીંયા બાલરૂપ રામ મંદિર છે. અને મેઇન રામ મંદિર છે ત્યાંની પાછળ છે. જો તમને દેખાતું હોય તો ક્યાંય જવાનું છે. એન્ટ્રી લઈ લીધી છે અને ચેકિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ડાયરેક્ટ જઈએ છીએ મંદિરે, રામ મંદિરે. ટ્રાફિક ખૂબ વધારે હોય એવું લાગે છે પણ ધીમે ધીમે બાકાજીકી બોલાવતા જતા રહે છે. હવે એવું કહે છે કે મોબાઈલને એવું લોકઅપમાં જમા કરાવવાનું છે. જય શ્રી રામ. તો પછી વિડીયોગ્રાફી પણ સ્ટોપ કરવી પડશે પણ સ્ટે ટ્યુન, જોતા રહીશું આગળ શું થાય છે. અહીંયા તીર્થયાત્રી સુવિધા કેન્દ્ર છે. આ બહાર નીકળી ગયા છીએ. બધો જ અમારો સામાન છે લોકઅપમાં હતો પણ ફાઇનલી દર્શન થયા છે. ખૂબ શાંતિથી થયા છે. એકવાર આવવા જેવું ખરું છે કારણ કે અહીંયા જે શાંતિ છે એ ખૂબ અદ્ભુત છે. આ માર્કેટ છે આખું, અલગ અલગ ગાડી છે. ઇમરજન્સી વ્હીકલ લાગે છે, જોરદાર છે. અને રામ મંદિરની એક્ઝેક્ટ હવે બહાર આવી ગયા છીએ. યુપીની બજારમાં અમે આટા મારીએ છીએ. થાક થોડો લાગે છે
વાંધો નહીં આવે. 2 કિલોમીટરની અંદર અહીંયા બધું જ તમે ફરી શકો છો. ઘણી બધી એવી જગ્યાઓ છે ધાર્મિક કે જે ભગવાન રામ સાથે જોડાયેલી છે, હનુમાનજી સાથે જોડાયેલી છે. આ દરેક જગ્યાએ તો પોસિબલ નહીં બને, પણ જેટલી પણ જગ્યાઓ એવી છે કે જે લોક વિખ્યાત છે ત્યાં અમે જવાનો પ્રયત્ન કરવાના છીએ. તો બસ અંત સુધી બન્યા રહેજો. આવી રીતના છે આ બધા યુપીના રસ્તા. તો ફાઇનલી હવે પહોંચી ગયા છીએ સરયુ ઘાટ ઉપર. સરયુ નદીનો આ ઘાટ છે ખૂબ સુંદર અને ઐતિહાસિક પૌરાણિક મહત્વ સાથે જોડાયેલો છે. તો એના દર્શન કરવાના છીએ અને તમને પણ કરાવવાના છીએ. જુઓ આ આખો અહીંનો માહોલ છે. આ છે સરયુ નદી. બસ આ સરયુ ઘાટ ઉપર આવી ગયા છીએ અને અહીંનું વાતાવરણ પણ ખૂબ સરસ છે. થોડી થોડી ઠંડી હવે વધતી જાય છે. સાંજે ખૂબ ઠંડી હોય છે, તો પછી હવે સરયુ નદીના દર્શન પણ કરી લઈએ છીએ. જુઓ આ સરયુ નદી છે ને એના ઘાટ ઉપર ઊભા છીએ. ગાઈસ જુઓ અહીંયા આખો નાઇટનો, આ છે આખો નાઇટનો વ્યૂ. બસ ફ્રેન્ડ્સ, આજની સફર અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે અહીંથી ડાયરેક્ટ અમે હોટલ ઉપર જવાના છીએ અને ખાસ આજનો દિવસ ખૂબ એક્સાઇટેડ રહ્યો છે. ફરવાની ખૂબ મજા આવી છે. ખાસ ભગવાન રામના જે દર્શન છે એ આજે થયા અને મૂર્તિ પણ ખૂબ અદ્ભુત અને આકર્ષક હતી. દર્શન કરીને ખૂબ ધન્યતાની અનુભૂતિ કરી છે. તો બસ બ્લોગ તમને કેવો લાગ્યો નીચે કમેન્ટ કરી દેજો. અને હા, જય શ્રી રામ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. થેન્ક યુ.